હેલો ફ્રેન્ડ, કેમ છો? ગુડ નાઇટ કહીશ, કેમ કે રાતના વાગ્યા છે 10:30. આજે આખો દિવસ મને બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નહોતો, તો રાતના વાગી ગયા છે 10:30 અને સૂવાની તૈયારી કરી રહ્યા છીએ. ઊંઘ આવે છે પણ એક આ ડબુડું ઊંઘતું નહીં આવ્યું અને એક પેલું જુઓ, એ મમ્મી લઈને આટા માર માર કરશે. અને જો આને ઊંઘવાનું કીધું ને એટલે આ ઊંઘી ગયું. જો ઊંઘી ગયું. જો પ્રાંશુ, એ પ્રાંશુ, ગુડ નાઇટ તો કહી દો. ગુડ નાઇટ, ગુડ નાઇટ કહી દો. અને આજે આખો દિવસ અમારા ઘરે થોડું કામ હતું, કેમ કે બહુ દિવસથી વરસાદ ચાલુ હતો, એટલે બધા કપડાં ધોયા તો હોય પણ તડકો ના હોય ત્યાં સુધી સુકાય કેવા, આમ બરાબર સુકાય નહીં. એટલે બધા કપડાં અમે જેટલા 5-6 દિવસના હતા એ લટકતા હતા બધા, એ આજે તડકો નીકળ્યો એટલે તપાડ્યા અને વાળ્યા અને બધું સાફ સફાઈ જે વરસાદના લીધે નહોતું થતું એ આજે બધું સાફ કર્યું. એના લીધે મને આજે બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નહોતો, એટલે મેં કીધું એક મિની બ્લોગ બનાવી દઉં. અને એ જ હતો કે જો રાતના 10:30 વાગી ગયા છે, ઊંઘ આવી રહી છે પણ આ ડબુડો ઊંઘતો નહીં. જો મમ્મી મિષ્કાને લઈને ફરે અને એક આર્યું ઊંઘતું નહીં. અને ભાઈ આમથી આમ મમ્મી આટા મારે. જુઓ એ આટા મારે. મમ્મી શું કહેવું? ઊંઘતું નહીં ઊંઘતું, શું કરીશું? દેખો મિષ્કાનું રોજનું છે. મિષ્કા રાત્રે લગભગ 11:30, 1 બી વાગી જાય, 1:30 બી વાગી જાય, એનું કોઈ નક્કી નહીં. પણ એ 12 વાગ્યા પહેલાં ક્યારેય ઊંઘતી નહીં, એટલે અમે રોજ 12 વાગ્યા સુધી જાગતા જ હોઈએ. એક ઊંઘ એક જાગ, એક ઊંઘ એક જાગ, પણ 12 વાગ્યા સુધી તો બધા ઊંઘી ના જ, કેમ કે અમે બધા જોડે જ ઊંઘીએ, એટલે પેલું નાનું છોકરું જાગતું હોય એટલે ડિસ્ટર્બ થાય. એટલે મમ્મી અત્યારે મિષ્કાને લઈને ફરી રહ્યા છે. મિષ્કાને ઘોડિયામાં નાખ્યા પણ મિષ્કા ઘોડિયામાં ઊંઘતી નહીં, આવી રીતે લઈને ફરવું પડે ને મમ્મી. જો મમ્મી લઈને ફરી રહ્યા છે ભાઈ. અને પ્રાંશુ જો રમી રહી છે. પ્રાંશુ આ બાજુ જો, તો ઊંઘી જાય, તું ઊંઘી જાય. જો નાટક કરે, જો નાટક કરે. જો 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 તો ચલો ગાઈઝ, અમે તો જાગીશું, મિષ્કા ઊંઘશે એટલે ઊંઘીશું અને મળીએ સવારે ફરીથી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. અને હા, વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ભાઈ કમેન્ટ કરજો કે અમારા વિડીયો કેવા લાગે છે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.